યોગની શક્તિ રોગોથી મુક્તિ. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું માલવી પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. 21 જૂન કે જ્યારે યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વભરમાં કરવામાં આવતી હોય છે. યોગ એ માત્ર કસરત નથી પણ જીવવાની એક સુંદર કળા છે. નિયમિત યોગ કરવાથી શરીર નિરોગી રહે છે અને મનને અદ્ભુત શાંતિ મળે છે. યોગનો અર્થ છે જોડાવું, પોતાના આત્માને પરમાત્મા સાથે જોડવો. કહેવાય છે કે જે કરે યોગ એને ન અડે કોઈ રોગ. તંદુરસ્ત જીવનની સાચી ચાવી એટલે યોગ. આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં તણાવ મુક્ત રહેવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય યોગ અને ધ્યાન છે. યોગ આપણા શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને નકારાત્મક વિચારોને દૂર ભગાડે છે. યોગ માણસના મન, શરીર અને આત્માને એક તાતણે બાંધવાનું કામ કરે છે. દરરોજ માત્ર 15 થી 30 મિનિટ યોગ કરવાથી આપણું જીવન ઉર્જાવાન અને સંતુલિત બને છે. 21 જૂનને આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે ભારતની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. અને આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, યોગની શક્તિ રોગોથી મુક્તિ. અને આ જ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટમાં જોડાઈ ચૂક્યા છે ઉમંગ ડોન, જેઓ સેક્રેટરી જનરલ એશિયન યોગાસનમાંથી છે. આપનું સ્વાગત છે સર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. સાથે વધુ ઇન્ટ્રોડક્શન જો આપતા વાત કરું તો ફોર્મર કેપ્ટન ઓફ ધ ઇન્ડિયન યોગાસન ટીમમાંથી છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અન્ય એક ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. થોડી જ વારમાં તેઓ આપણી સાથે જોડાશે, હિના રાજગોર, કે જેઓ ગોલ્ડ મેડાલિસ્ટ છે. બસ થોડી જ વારમાં આપણી સાથે જોડાશે. સર, જે રીતે વાત કરીએ, અત્યારે કહેવાય ને કે યોગ અને જે રીતે આખું કેમ્પેઇન ચલાવવામાં આવતું હોય છે, યોગને લઈને પ્રચાર પ્રસાર પણ કરવામાં આવતો હોય છે, પરંતુ બધાની વચ્ચે દર્શક મિત્રોએ અને સૌએ જાણવું ખૂબ જ જરૂરી છે કે યોગ એટલે શું. તો સર, તમારા મતે યોગ એટલે શું? એક શબ્દમાં જો કહેવું હોય તો, વર્ણવવું હોય તો? યોગ એટલે ડિસિપ્લિન, યોગ એટલે બેલેન્સ અને યોગ એટલે યુનિયન ઓફ બોડી, માઇન્ડ એન્ડ બ્રેથ. બિલકુલ. અને જે રીતે વાત કરીએ કે યોગા આપણે જો કરતા હોઈએ છીએ, ખાસ કરીને શરીરને એક તૃપ્તિ મળતી હોય છે. કહેવાય છે ને કે કસરત પૂરતું સીમિત નથી યોગ. યોગને જો કરવો હોય તો મનને પણ શાંતિ મળે છે, આ સાથે કહેવાય ને કે સંતુલન જાળવી રાખે છે. ત્યારે યોગ દિવસ પર આપ શું કહેવા માંગો છો? ખાસ કરીને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તેમના દ્વારા પણ કેમ્પેઇન કરવામાં આવી રહ્યું છે કે લોકોમાં વધુમાં વધુ યોગાસનને લઈને, યોગને લઈને જાગૃતિ આવે, તેને લઈને. જેમ આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબનું આહવાન છે કે આપણે યોગ દિવસનું આપણે પ્રેક્ટિસ કરીએ અને આપણે સૌથી વધારે આગળ લઈ જઈએ, તો સાહેબનું એ પણ આહવાન છે કે યોગનું અઠવાડિયું, યોગના મહિનો પણ આપણે ઉજવવો જોઈએ. કેમ કે યોગ એ એક દિવસ કરવાની પ્રવૃત્તિ નથી, એ આપણે જીવનમાં ઉતારવાની પ્રવૃત્તિ છે, જેથી કરીને આપણે બેસ્ટ ઓફ અવર સ્કિલ ડેમોન્સ્ટ્રેટ કરી શકીએ. આપણે ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી આપણે ફિટ રહીએ, આપણે એક્ટિવ રહીએ અને આપણે એક સારા નાગરિક બની શકીએ. જેથી આપણે યોગનો આપણે ઉતારો આપણા જીવનમાં કરવો જોઈએ અને મેક્સિમમ આપણે જે નેચર તરફ વળવું જોઈએ, જેથી કરીને આપણી હેલ્થ અને આપણી વેલનેસ એ સારી રહે. એના માટે યોગ તમામ વ્યક્તિએ કરવો જોઈએ. ઉમંગજી, અત્યારની આપણે વાત કરીએ તો અત્યારની જે જનરેશન છે, ખાસ કરીને મેં આગળ એક શબ્દનો ઉપયોગ કર્યો કે જીવન ભાગ દોડ ભર્યું જીવન, અને અત્યારની જીવનશૈલી, ખાનપાન એ રીતનું થઈ ગયું છે. ખાસ કરીને હવે જો યુવા વર્ગે આની ઉપર ફોકસ કરવું હોય અને તેમનામાં જાગૃતિ લાવવી હોય તો તેના માટે શું કરી શકાય? આપનો એક બહુ સારો મુદ્દો છે આપણો કે ભાગદોડ ભર્યું જીવન છે, અને એના માટે જ આપણા મોદી સાહેબે અને શ્રદ્ધેય સ્વામી રામદેવજી મહારાજના સાનિધ્યમાં આપણે યોગાસન, જે અષ્ટાંગ યોગનો ત્રીજો અંગ છે આસન, એને પ્રમોટ કરીને વી આર ટેકિંગ ઇટ ટુ સ્પોર્ટ્સ ઓલ્સો. સો ભારત સરકારે યોગાસનને સ્પોર્ટ્સ તરીકે પણ પ્રમોટ કરવાની જે આપણી પ્રેરણા છે આપી છે, અને આને ઓલિમ્પિક સુધી લઈ જવા માટે પણ રસ્તો મોકળો કર્યો છે. કારણ કે બાળકો જે આજે મોબાઈલમાંથી આગળ નથી આવી શકતા, અધરવાઇઝ એમનું જીવન બહુ ભાગદોડ ભર્યું થઈ રહ્યું છે, જે લોકો પોતાની હેલ્થનું ધ્યાન નથી રાખી શકતા, તે લોકો માટે જ યોગાસન એક ગેટવે તરીકે યુઝ થાય યોગ તરફ વળવા માટે. કેમ કે જો તમે આસન કરશો તો આસનની સાથે સાથે તમે પ્રાણાયામ કરશો, ધ્યાન કરશો, ધારણાથી તમે આગળ વધશો. જે યોગાસનાને એક ગેટવે તરીકે યુઝ કરવામાં આવે છે કે બાળક એટલીસ્ટ કોમ્પિટિટિવ સ્પોર્ટ્સથી સ્ટાર્ટ થાય અને રિક્રિએશનલ એક્ટિવિટી તરફ વળે અને યોગને ડેઇલી લાઈફમાં એક્સેપ્ટ કરે.
ઉમંગજી, અત્યારની જે યુવા પેઢી છે, આપણે જે પ્રમાણે આગળ વાત કરી, મોબાઈલ એટલે કે સ્ક્રીન ટાઈમનો વધુ પડતો ઉપયોગ કરે છે. ખાસ કરીને જે રીતે ડિપ્રેશન જોવા મળતું હોય છે, આપ જુઓ કે અત્યારે નાના જે બાળકો છે તેમનામાં પણ અત્યારે કહેવાય ને કે મેદસ્વીતાપણું જોવા મળતું હોય છે. સાથે આપણે વાત કરીએ મેન્ટલ સ્ટ્રેસનો શિકાર બને છે, ભણતરનો ભાર હોય કે પછી અન્ય કોઈ કારણોસર અત્યારથી તેમનામાં ડિપ્રેશન, એન્ઝાયટી જેવી વસ્તુઓ જોવા મળતી હોય છે. તો શું યોગ થકી તેમાં પરિવર્તન લાવી શકાય? સર્ટનલી યોગ એ માત્ર ફિઝિકલ નહીં પણ ઇમોશનલ, સ્પિરિચ્યુઅલ અને મેન્ટલ ભાગમાં ઘણો મહત્વનો એનો ભાગ ભજવે છે. ઓનલી બિકોઝ યોગથી જે આપણે બેઝિક થેરેપિક અન્ડરસ્ટેન્ડિંગ લાવીએ કે આપણું જે પ્યોર બ્લડ હોય છે, ઓક્સિજનેટેડ બ્લડ હોય છે, એ આપણા માથાના સર્વોચ્ચ ભાગથી લઈને પગની એડી સુધી જવું જોઈએ. એ આપણે થઈ શકતું નથી બિકોઝ આપણી લાઈફસ્ટાઈલ બહુ સ્ટબમ થઈ ગઈ છે. યોગ કરવાથી તમામ અવયવોને એ મેક્સિમમ એને કામ કરાવડાવે છે અને આપણા અંતરસ્ત્રાવી ગ્રંથિઓ છે એની પાસે મેક્સિમમ કામ લેતું હોય છે, જેથી કરીને આપણા ગ્લેન્ડ્સ મેક્સિમમ કામ કરી શકે, જેનાથી આપણા હેપી હોર્મોન્સ જે કહેવાય છે એ સિક્રેટ થવા માંડે. અને જે આપણે ડિપ્રેશનનું જે એક ફેક્ટર છે એ શેનાથી આવે છે? બિકોઝ આપણા જે વિદ્યાર્થી મિત્રો છે, બાળકો છે, એ લોકોની ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, જેનાથી એમને હેપી હોર્મોન્સનું રિલીઝ થવું ઓછું થઈ ગયું છે. યોગ અને યોગાસન એ એક જ મૂળભૂત જેનો ભાગ છે કે ભાઈ તમારે એક્ટિવ રહેવું, નોટ ઓનલી ફિઝિકલી બટ ઓલ્સો મેન્ટલી, ઇમોશનલી એન્ડ સ્પિરિચ્યુઅલી. ચોક્કસથી. ઉમંગજી, આપ 8 ટાઈમ નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ છો. ખાસ કરીને આપને આ સવાલ પૂછવો છે કે પહેલો વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ અમદાવાદમાં જે થઈ હતી ત્યારે આપને પહેલો પ્રતિસાદ કેવો મળ્યો હતો ને આગળ શું વિઝન છે આપનું? જે ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા જે અમને સપોર્ટ આપવામાં આવ્યો છે કે પહેલો વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, જે આજે એક અભિપ્રાય ઊભો થાય છે કે યોગ તો સ્પોર્ટ્સ ના હોઈ શકે, એ બહુ સાચો અભિપ્રાય છે. બટ વી આર નોટ કોન્સન્ટ્રેટિંગ ઓન યોગ એઝ અ સ્પોર્ટ્સ, વી આર કોન્સન્ટ્રેટિંગ ઓન થર્ડ લિમ્બ ઓફ અષ્ટાંગ યોગા, જે આસન છે. યોગાસન એઝ અ કોમ્પિટિટિવ સ્પોર્ટ્સ પ્રમોટ કરવા જે કરી રહ્યા છીએ. અને જે પહેલા જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 78 દેશના ખેલાડીઓ ભાગ લીધો છે. 500થી વધુ ખેલાડીઓ હતા, 5 ખંડના દેશો આવ્યા હતા. અને આપણે જેમ ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈનું પણ એવું વિઝન છે કે યોગાસન 2030 કોમનવેલ્થ ગેમ્સમાં જે અમદાવાદમાં થઈ રહી છે એમાં ઇન્ક્લુઝન આવે, 2029 વર્લ્ડ પોલ્યુશન ફાયર ગેમ્સમાં પણ આપણે યોગાસન ઇન્ક્લુઝન થાય. અને જે હિસાબે સદૈવ સ્વામી રામદેવજી મહારાજ અને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબનું વિઝન છે કે 2036માં ઓલિમ્પિક પહેલાં તો ગુજરાતમાં આવે, અમદાવાદમાં આવે અને એમાં પણ યોગાસનનું ઇન્ક્લુઝન આવે, જેથી કરીને એક ભારત દેશનું સ્પોર્ટ્સ એ વર્લ્ડને મળી શકે એના માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. અને પહેલું વર્લ્ડ ચેમ્પિયનશિપ અમદાવાદમાં થયો, એનો બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે. 78 દેશોએ ભાગ લીધો અને એમાંથી ભારત પહેલા નંબર પર આવીને 114 મેડલથી આપણે પ્રથમ સ્થાન પર રહ્યા છીએ. જી ઉમંગજી, ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ. ઓલિમ્પિક 2036માં શું યોગાસન સ્પોર્ટ્સ તરીકે સામેલ થશે અને ભવિષ્યમાં ખેલાડીઓનું ભવિષ્ય શું રહેશે? ભારત સરકાર સાથે સાથે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનનું પૂરેપૂરું જોર છે કે યોગાસન એક ખેલ તરીકે ઓલિમ્પિકમાં સ્વીકારવામાં આવે, જેના ભાગરૂપે ભારત સરકારના અંડરમાં ગુજરાતના આપણા જે ઉદિતભાઈ શેઠ છે, જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, અને રાષ્ટ્રીય મહામંત્રી ડૉક્ટર જયદીપ પારેજીનો પૂરેપૂરો જે તાકાત લગાવી દેવામાં આવે છે કે જે કોમનવેલ્થ 2030, કોમનવેલ્થ 2029 જે પોલીસ ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં યોગાસન ઇન્ક્લુડ થાય, જેથી કરીને આપણે એક સ્ટેપ આગળ વધી શકીએ. અને એના કરતાં પણ આગળ જઈને આપણે આવતા વર્ષે સાઉદી અરેબિયામાં એશિયન ઇન્ડોર એન્ડ માર્શલ આર્ટ્સ ગેમ્સ થવા જઈ રહી છે, એમાં પણ આપણે એક બીડ તરીકે ઇન્વોલ્વ થયા છે કે આપણું સ્પોર્ટ્સ કમસે કમ એક ડેમોન્સ્ટ્રેટિવ સ્પોર્ટ્સ તરીકે આગળ આવી શકે, જેથી કરીને આપણે ઓલિમ્પિક જે ફ્રેટર્નિટી છે એમાં નો હો આપણે ક્રિએટ કરી શકીએ અને યોગ અને યોગાસનને આપણે એક સેપરેટ મેન્યુઅલ આપી શકીએ અને યોગાસનને કોમ્પિટિટિવ સ્પોર્ટ્સ તરીકે આપણે અપનાવી શકીએ. ઓકે, આપણી સાથે અન્ય એક ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે, હિના રાજગોર, જેઓ ગોલ્ડ મેડાલિસ્ટ છે. હિનાજી, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર આપનો. જી, જે રીતે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે જેની ઉજવણી કરવામાં આવે છે, તો ખાસ કરીને યોગ એટલે આપના મતે શું છે હિનાજી, એ આપ જણાવશો?
યોગ એટલે કે અગર યોગિક લેંગ્વેજમાં કહીએ તો યોગે કર્મેસુ યોગેસુ કર્મેસુ કૌશલ્યમ જી. કહેવાય. કર્મની કુશળતા એ જ યોગ છે. સમત્વમ યોગ ઉચ્ચયતે એટલે કે હર અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમાન રહેવું એ જ યોગ છે. અને પાતંજલ સૂત્રમાં પતંજલિજીએ એની જે વ્યાખ્યા આપી છે એ છે યોગસ્ય ચિત્તવૃત્તિ નિરોધ એટલે કે ચિત્તની વૃત્તિઓનો નિરોધ થવો એ યોગ છે. યોગ બેસિકલી એટલે કે જોડાવું. એમાં આપણે જે બહુ જ ફેમસ છે, આપણે બહુ બધા લોકોએ સાંભળેલું જ છે જી. કે યોગ એટલે કે જે સંસ્કૃત યુજ વર્ડથી ઉત્પન્ન થયેલું છે. અને યોગનો મિનિંગ સમાધિ પણ થાય છે કે એટલે કે બસ આત્માનું પરમાત્મા સાથે મિલન એટલે યોગ. એ યોગિક લેંગ્વેજમાં જે આપણે થિયરીમાં જે ભણેલા છે યોગનું મિનિંગ એ છે. જી, હિનાજીનો જો ઇન્ટ્રોડક્શન આપું તો સુવર્ણચંદ્રક વિજેતા છે, જેમણે વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026 અને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો ખાસ કરીને આપણે જો યોગાની વાત કરીએ તો તેમની પાસેથી વધુ સારી રીતે સમજી શકીશું. હિનાજી, જે રીતે અત્યારે લોકોની જિંદગી છે ને એકદમ સ્ટ્રેસફુલ છે, બાળકોમાં પણ જુઓ તો કે ભણવાનું ટેન્શન, ઘણા બધા બાળકો છે, આપ જુઓ કે નીટની પરીક્ષાને લઈને પણ લોકો કેટલા સ્ટ્રેસમાં છે, જે બાળકો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ખાસ કરીને બાળકોથી લઈને મહિલાઓની પણ જો વાત કરીએ તો મહિલાઓનું જીવન પણ કહેવાય ને કે સ્ટ્રેસફુલ લાઈફ, અને ખાસ કરીને ડિપ્રેશનથી પીડિત મહિલાઓ પણ જોવા મળતી હોય છે. તો મહિલાઓએ ખાસ કરીને કેવા પ્રકારનું આસન કરવું જોઈએ? મહિલાઓ માટે જરૂર એકચ્યુઅલી મને મનથી એ કહેવું હતું કે આજની જે મહિલા છે ને એ પહેલાંની મહિલા કરતાં વધારે સશક્ત છે. આજની મહિલાને એ પણ ખબર છે કે ઘરમાં મરચું, મીઠું, તેલ, હળદર, કઈ દાળ છે, કઈ નથી, ક્યાં પડ્યું છે, કેટલું ક્યારે ખૂટે છે, કઈ શાકભાજી લાવવાની છે, કયું વોશિંગ પાવડર લાવવાનું છે, A to Z ઘરની ગ્રોસરીથી લઈને બધું સેટ કરવાથી લઈને કિડ્સના ટિફિનથી લઈને હસબન્ડની ઓફિસનું સ્ટ્રેસ સુધીનું એને મેનેજ કરવાનું છે. એની સાથે સાથે ખુદની કારકિર્દી, ખુદનું પ્રોફેશન, ખુદની એક આઈડેન્ટિટી બનાવવી છે અને ખુદને પોતાનું એક પ્રોફેશનલ લાઈફ છે એ પણ મેનેજ કરવી છે. એટલે આજની નારી એટલે બે બાજુ એની રિસ્પોન્સિબિલિટી વધી ગઈ છે કે પ્રોફેશનલ લાઈફમાં બી એ ગ્રો કરે છે અને એની નામના એની ઈચ્છાઓ પૂરી કરે છે, અને એ પર્સનલ લાઈફમાં પણ પોતાનું પૂરેપૂરું 100% આપી રહી છે. એનું ઘર, પરિવાર, બાળકો અને હસબન્ડને પણ એટલી જ સારી રીતે સંભાળી રહી છે. ત્યારે થોડીક મહિલાઓની સ્થિતિ દયનીય થઈ ગઈ છે કે એમના હોર્મોન્સ ડિસ્ટર્બ થાય છે, મેન્સ્ટ્રુઅલ ઇનરેગ્યુલર થઈ ગયા છે, અને થાઇરોઇડ, PCOD, PCOS, ઘણા બધા જે લાઈફ ડિસઓર્ડર કહેવાય ને એ આપણે મહિલાઓમાં આજની તારીખમાં જોઈ રહ્યા છીએ. ત્યારે તમે મને જે પૂછ્યું કે કયા કયા આસનો કરી શકાય કે જે મહિલાઓ માટે બહુ જ સારા હોય, તો એમાં મારો એક ફેવરેટ આસન છે ને એકચ્યુઅલી એમ કહેવાય કે ઇટ શુડ મતલબ એ કરવું જ જોઈએ દરેક મહિલાને. એ આસનનું નામ છે સર્વાંગ આસન, સર્વ અંગ આસન, જેમાં સર્વ અંગનો સામેલ થાય છે અને એ કરવું જોઈએ. એક છે હલાસન, એ કરવું જોઈએ. થર્ડ છે ચક્રાસન, એ કરવું જોઈએ. અને એ એક ફોર્થ ટ્વિસ્ટિંગનું આસન છે વક્રાસન યા તો અર્ધ મત્સ્યેન્દ્ર આસન. આટલા આસન તો એમને કરવા જ જોઈએ. અને પ્રાણાયામ જે છે એ છે નાડી શોધન યા તો અનુલોમ વિલોમ, જે બી એમની પ્રેક્ટિસ હોય એ પ્રમાણે આટલું કરવું જોઈએ. ચોક્કસથી. જે રીતે આપે જણાવ્યું કે યોગ કરવાથી ઘણા ફાયદા પણ થાય છે, ખાસ કરીને વાત કરીએ તો ત્યાં લોકોના મનની અંદર એક ગ્રંથિ છે કે ભાઈ કસરત કરી લીધી તો મતલબ યોગ થઈ ગયો. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ અમારા દર્શક મિત્રોને જણાવશો? અરે બિલકુલ. જો કસરત કે જ્યારે જીમ જાય છે હું એની અગેન્સ્ટ નથી. જે બી જેમની અનુકૂળતા પ્રમાણે કે જે એમનું બોડી અડોપ્ટ કરતું હોય એ ડેફિનેટલી કરી શકાય. બટ સી, એક વસ્તુ છે કે જ્યારે તમે જેમ જાઓ છો કે બીજી કોઈ બી ફિઝિકલ એક્સરસાઇઝ કરો છો ને ત્યારે ઇટ વર્ક્સ યોર ઓનલી તમારા ફિઝિકલ જે સ્કેલેટલ સિસ્ટમ છે એના પર કામ કરે છે. પણ યોગ જે છે એ તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમ પર બી કરે છે કામ, એ તમારા રેસ્પિરેટરી સિસ્ટમ પર બી કામ કરે છે, એ તમારા હર એક શરીર, મન પર કામ કરે છે. જે તમે બીજી કોઈ બી ફિઝિકલ એક્ટિવિટી કરશો તો એ સ્કેલેટલ સિસ્ટમ સિવાય બીજે ક્યાંય તે તમારું કામ કરવાનું નથી. બટ આપણે જે યોગ છે, જ્યારે તમે યોગ કરો છો તો શરીરના ટોટલે જેટલા તમે 9 કહો કે 10 કહો કે 11 કહો, આ 11 સિસ્ટમ પર એક કામ કરે છે. હિનાજી, આપે તો ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. તો એક સવાલ આપણને ચોક્કસ આપને પૂછવા માંગીશ કે જે રીતે કોઈ પણ સ્પર્ધા હોય તો પ્રેશર રહેતું હોય છે, માનસિક દબાણ રહેતું હોય છે. હવે આવી પરિસ્થિતિની અંદર કયું આસન કરવાનું બેસ્ટ ગણવામાં આવે છે?
આના માટે મને અગેન એક પતંજલિનું એક સૂત્ર યાદ આવે છે, સમાધિપાદનું 14 નંબરનું સૂત્ર છે, સતુ દીર્ઘકાલે નૈરંતરે સત્કાર સેવિતો દ્રઢ ભૂમિ. અગર દીર્ઘકાલ સુધી તમે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરો છો તો તમે એમાં નિપુણતા પ્રાપ્ત કરી જ લ્યો છો. સો બેસિકલી હું એમ કહીશ કે તમે જે પણ કરો છો કન્સિસ્ટન્સી મેન્ટેન રાખો અને તમારી પ્રેક્ટિસ જે છે એના પર ભરોસો રાખો. માઇન્ડની જે શક્તિ છે, જે યોગ માટે બહુ જ જરૂરી છે, યોગના ખેલાડી માટે આસન દરેક લોકો કરતા હોય છે, પણ એમાં મેડલ લાવવું હોય તો મેન્ટલ સ્ટેબિલિટી નથી તો તમે મેડલ નહીં લાવી શકો. રીલ્સ બનાવી શકશો, વિડીયોઝ બનાવી શકશો, બટ અગર તમારામાં મેન્ટલ સ્ટેબિલિટી નથી તો તમે આસનમાં હોલ્ડ નહીં કરી શકો. ચોક્કસથી. ને હિનાજી, કહેવાય છે ને કે આપણા ઋગ્વેદ અને આપણે ગ્રંથોની અંદર પણ કહેવામાં આવ્યું છે કે યોગ કરવાથી તમારી આત્મા છે, તમારું મન છે, શાંત રહે છે. એટલે કસરત કરવાથી ચોક્કસથી તમે ફિટ રહી શકો છો, પણ જો મનને શાંતિ આપવી હોય, આત્માને શાંતિ આપવી હોય તો ચોક્કસથી યોગ તો કરવો જ પડે. અને જે રીતે મેં આગળ પણ કહ્યું કે યોગ એક માત્ર ફેશન નથી પરંતુ જીવન જીવવાની સાચી પદ્ધતિ છે. હવે જે રીતે અત્યારે કહેવાય ને કે ઘણા બધા જે પુરુષો હોય છે તેમને પણ ડિપ્રેશન અને સ્ટ્રેસ સાથે એન્ઝાયટી, આપ જુઓ કે નાની ઉંમરમાં જ ડાયાબિટીસ જેવી જે સમસ્યાઓ છે તેનાથી પીડિત હોય છે. તો હવે આ સ્ટ્રેસને દૂર કરવા અને આ પ્રકારની બીમારીઓથી બચવા માટે શું કરવું જોઈએ? જેમ કે અત્યારે ઉમંગ સરે વાત કરી હતી કે 8 લિમ્સ છે, એમાંથી આપણે ત્રીજું પાર્ટ છે આસનને લીધું છે. એની પહેલાના 2 છે યમ અને નિયમ. જ્યાં સુધી તમે યમ અને નિયમને ફોલો નહીં કરો ત્યાં સુધી તમારા પર આસન બી કામ નથી કરવાના. સો તમે એમ ઈચ્છો છો કે અગર તમે રીલ્સ જોતા હો કે આ 4 આસન કરો ને બીમારીને ભગાવો, તો એવું કંઈ નથી થવાનું. બિલકુલ એવું નથી થવાનું. તમારે એના માટે તમારી લાઈફસ્ટાઈલને કરેક્ટ કરવી પડશે, ટાઈમ પર સૂવું પડશે. એ વસ્તુને મેનેજ કરતા એની સાથે અગર 4 આસન કર્યા તો હું તમને શ્યોરિટી આપું કે 4 આસનનું રિઝલ્ટ તમને 110% 4 મહિનામાં જ મળી જશે. તો એ વસ્તુ છે કે યમ અને નિયમને પાલન કરો અને એની સાથે સાથે તમે આસન જરૂરથી કરો, ભૂલ્યા વગર, એવરી સિંગલ ડે. હિનાજી, ઘણા લોકો એવા હોય છે કે ભાઈ કાલે સવારથી હું યોગ સ્ટાર્ટ કરીશ, પરંતુ એલાર્મ વાગે ને પછી બંધ કરી દે છે. તો હવે આવા લોકો માટે જીવનનો મંત્ર શું છે? આવા લોકો માટે જીવનનું મંત્ર એ જ છે કે એ લોકોને છે ને ગમે એમ કરીને એટલીસ્ટ 20 દિવસ 15 દિવસ છે ને કોઈ એવું હોય ને કે કરાવે. પછી શું થાય, આપણે જે ઇન્સાન છીએ ને એ લોકો છે ને આમ રિઝલ્ટ ઓરિએન્ટેડ બહુ જ છીએ. જેવું તે આપણને રિઝલ્ટ દેખાય ને કે આનું તો પરિણામ આવ્યું છે એટલે પછી તો આપણે લાલચી છીએ, પછી તો આપણે છોડવાના જ નથી. પછી ખબર પડી કે અહીંયાથી તો આ લાભ મળે છે, બટ લાભ મળવાનું શરૂ બી ક્યારે થશે કે તમે થોડો ટાઈમ તો આપો, 20-21 દિવસ તો કરો. 20-21 દિવસ પછી તમને તમારા મનમાં, શરીરમાં, તમારા બિહેવિયરમાં, હર એક વસ્તુમાં તમને એનું જ્યારે પરિણામ જોવા મળશે ને અને લોકો સામેથી જ્યારે કહેશે ને કે અરે આવી રીતે, ત્યારે તમે ખુદ મજબૂર થઈ જાવશો એ કરવા માટે. પછી કોઈને ફોર્સ નહીં કરવું પડે. ચોક્કસથી. ઉમંગજી, આજની યુવા પેઢી છે ને ફિટનેસ માટે જીમ જવાનું પસંદ કરતી હોય છે, પરંતુ તેમની સાથે યોગ કેવી રીતે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે? યોગ એ કોઈ પણ બીજી એક્ટિવિટીની સાથે મર્જ થશે તો એના વેલ્યુઝ વધારી દેશે. જેમ કે 0 છે એ કોઈ પણ આંકડાની પાછળ લાગશે તો એની વેલ્યુ વધારી દે છે. જેથી કરીને આપણે જે પહેલાં વાત કરી કે યોગાસનને સ્પોર્ટ્સ તરીકે આપણે પ્રમોટ કરીએ છીએ, એનો બીજો અંગ એ છે કે અમે યોગને સ્પોર્ટ્સ માટે પ્રમોટ કરી રહ્યા છે. જેથી કરીને જે પણ સ્પોર્ટિંગ એક્ટિવિટી આપ કરતા હો, જે પણ ફિઝિકલ એક્ટિવિટી આપ કરતા હો, એમાં આપણું ઇમ્પ્રુવમેન્ટ વધે છે. જેને ફૂટબોલ રમતા હોય તેમાં આપણે બ્રેથ કંટ્રોલ જોઈતું હોય, આપણે સ્ટેમિના જોઈતું હોય, બોક્સિંગમાં આપણું લેગ વર્કઆઉટ જોઈતું હોય, લોન ટેનિસ રમતા હોય તો તમારો શોલ્ડર બરાબર હોવો જોઈએ. તો બધી જ એક્ટિવિટીમાં ઇન્ક્લુડિંગ જીમમાં પણ આપણે જે વિચાર્યું હોય કે આપણે ડમ્બલ્સ હેવી ઉચકવા છે, યુ નીડ બ્રેથ પાવર, કેમ કે તમે શ્વાસ હોલ્ડ કરીને ઉચકતા હો છો. યુ કેન અન્ડરસ્ટેન્ડ મોર વન્સ યુ પ્રેક્ટિસ યોગા આસના along with any other activity. It can be gym, it can be zumba, aerobics, badminton, table tennis. કોઈ પણ એક્ટિવિટીને એન્હેન્સ કરવું હોય, જેને પરફોર્મન્સ સારું કરવું હોય તો યોગ થકી એ વધારી શકીએ છીએ. યોગ એટલે માત્ર આસન નહીં, આસન, પ્રાણાયામ, મુદ્રા, બંધ, જે આ ફિઝિકલ એક્ટિવિટી છે જેની સાથે સાથે યોગિક વેલ્યુઝ છે, યમ અને નિયમ, એટલે પાલન કરવો જ રહ્યો. ચોક્કસથી. ઉમંગજી, તમારું આગામી લક્ષ્ય શું છે? ભવિષ્યમાં યોગને કયા સ્તર પર લઈ જવા માંગો છો? સો બેઝિકલી અમે લોકો યોગાસન સ્પોર્ટ્સ પર વધારે કામ કરી રહ્યા છે. જે આપણા ભારત દેશનું પણ વિઝન છે કે ઇન્ડિયાનું સ્પોર્ટિંગ કલ્ચર વર્લ્ડ તરફ આગળ વધે, તમામ ખંડો આને એક્સેપ્ટ કરે, ઇન્ક્લુડિંગ ઓલ ધ રિલિજિયસ એક્ટિવિટીઝ. રિલિજિયનને બહાર નીકળીને ખાલી આ માત્ર ને માત્ર સ્પોર્ટિંગ એક્ટિવિટી અથવા ફિઝિકલ એક્ટિવિટી તરીકે એડોપ્ટ કરવામાં આવે. તો અમારું આગળનું જે લક્ષ્ય છે, જે આવતા વર્ષે રિયાદ, સાઉદી અરેબિયા ખાતે
6th એશિયન ઇન્ડોર એન્ડ માર્શલ આર્ટ્સ ગેમ્સ થવા જઈ રહી છે. એમાં યોગાસન ઇન્ક્લુઝન થાય. આવતા વર્ષે અમારું એવું પણ એમ છે કે ફર્સ્ટ કોમનવેલ્થ યોગાસના સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન ભારતમાં થાય. અને જે આપણો 2029માં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ અમદાવાદમાં થવા જઈ રહી છે, 2030માં કોમનવેલ્થ ગેમ્સ જે અમદાવાદમાં થવા જઈ રહી છે, એમાં યોગાસન એક મેડલ ટેલી સ્પોર્ટ્સમાં ઇન્ક્લુડ થાય. અને 2036 સુધી જે આપણે જેટલા પણ ઓલિમ્પિક નોર્મ્સ છે એને ફોલો કરીને આપણે યોગાસનને ઓલિમ્પિકમાં માન્યતા અપાવી અને આપણા ખેલાડીઓને મેક્સિમમ બેનિફિટ અપાવી શકીએ એવો અમારો એમ છે. ચોક્કસથી. ઉમંગજી, ખાસ કરીને અત્યારે લોકો એવું વિચારે છે, ઘણા લોકો એવું માને છે કે ભાઈ યોગ છે તો ઉંમરલાયક વ્યક્તિ જ કરે, તો આ માનસિકતાને આપ કઈ રીતે જુઓ છો? એના માટે જ આજે આપણે યોગાસનનો એક ગેટવે છે, અમે આને કેમ ગેટવે તરીકે યુઝ કરીએ છીએ. સ્કૂલમાં બાળકોને આપણે આંખ બંધ કરીને ધ્યાન કરવાનું કહીશું તો કદાચ ના કરી શકે અને કદાચ કરી શકે, પણ જ્યારે આપણે એને કમ્પિટિટિવ સ્પોર્ટ્સમાં લઈ જઈશું કે આપ ચક્રાસન કરો, જે વ્યક્તિ ચક્રાસન કરી શકતું હોય એ પછી પૂર્ણ ચક્રાસન કરશે, ધીરે ધીરે હાથ અને પગનો ગેપ ઓછો કરશે. એના કરતાં જે સારો વ્યક્તિ કરશે એ ડિમ્બાસન કરશે. તો આ વન કાઇન્ડ ઓફ કોમ્પિટિશન કરતાં પણ એક આત્મવિશ્વાસ વધારે છે કે આઈ એમ મચ મોર ફ્લેક્સિબલ એન્ડ આઈ એમ મચ મોર સ્ટ્રોંગ. કેમ કે સ્ટ્રોંગ બનવા માટે ફ્લેક્સિબલ બનવું જરૂરી છે. સો યોગા વિલ હેલ્પ યુ ટુ ઇમ્પ્રૂવ યોર ફ્લેક્સિબિલિટી, નોટ ઓનલી ફિઝિકલી બટ ઓલ્સો મેન્ટલી. જે આપણે કહ્યું કે ડિપ્રેશનમાં લોકો જાય છે, ડિપ્રેશનમાં લોકો કેમ જાય છે? બિકોઝ દે આર નોટ ફ્લેક્સિબલ મેન્ટલી એન્ડ ઇમોશનલી. કોઈ જીત્યું છે તો આપણે એની જીત પચાવવી જોઈએ કે ઓકે યુ પ્લેડ વેલ. જેમ આપણે જોયું છે ક્રિકેટમાં, ફૂટબોલમાં જે ટીમ હારે છે અને જે ટીમ જીતે છે એ જ્યારે એક્ઝિટ કરે છે સ્પોર્ટ્સમાંથી ત્યારે હાથ મિલાવીને બહાર નીકળે છે. એનો મતલબ એવો થયો કે આપે રમત રમવા માટે રમવી જોઈએ, એની એક રિક્રિએશનલ એક્ટિવિટી તરીકે પણ આપણે જોવી જોઈએ, જે યોગ આપણને એઝ અ કોમ્પિટિટિવ પણ શીખવાડશે અને એને એઝ અ વેલ્યુઝ પણ આપણામાં એ ઉમેરો થશે. જી હિનાજી, એક સવાલ આપને પૂછવા માંગુ છું. આપની જે આ યોગા એથ્લેટ બનવાની સફર છે એની શરૂઆત કેવી રીતે થઈ અને આપને પ્રેરણા ક્યાંથી મળી? હું ભુજ કચ્છથી છું. જી. ભુજ એટલે બહુ નાનો રિમોટ એરિયા છે. જી. અને ત્યાં તો યોગ કોમ્પિટિશન કે યોગ ફોર વેલનેસ કે યોગ ક્લાસ કંઈ જ નહોતું જ્યારે હું નાની હતી. બટ માય મધર વોઝ ડુઈંગ ફોર વેલનેસ એન્ડ આઈ વોઝ ફોલોઈંગ હર. એન્ડ ઇવેન્ચ્યુઅલી મારાથી આસન સારા થવા લાગ્યા. લાઈક સ્વામી રામદેવજીનો પ્રોગ્રામ આવતો આસ્થા ચેનલ પર, અને એ આસન કરતા ને તો મને બીજી કંઈ ખબર ના પડે, બટ આસન મારાથી લાગી જતા અને મને મજા આવતી કરવાની. તો છે ને લાઈક કેવું હતું કે બચપનમાં તમે એવું હોય ને કે કોઈ જણ જોવે આ શું કરે છે, ઓહો અમારથી તો નથી થતું, બહુ સરસ કર્યું, કેવી રીતે કર્યું, એવી રીતે લોકો એમ કહેતા. મને મજા આવતી, મને એમ કે હું કંઈક તો એવું કરું છું જે બીજાથી નથી થતું. અને બસ ખતમ થઈ ગયું, મતલબ કોઈ કહેવાવાળું નહીં કે. અને ઇવન ત્યારે ખેલ મહાકુંભમાં હતું તે છતાંય ભુજ કચ્છમાં કોઈ મને કહેવાવાળું નહીં કે હિના તું આ કોમ્પિટિશન રમ, અહીંયા આટલું સારું કરી શકીશ. બસ એ વાત ત્યાં પૂરી થઈ ગઈ. પછી હું કોલેજમાં આવી ત્યારે મને હેલ્થ ઇસ્યુ થયું, અને એ હેલ્થ ઇસ્યુમાં અગેન એવું હતું કે મને ડૉક્ટર પાસે નહોતું જવું અને મને કંઈક એનું પરમનન્ટ સોલ્યુશન જોઈતું હતું. ને મેં ક્યાંક વાંચ્યું કે આવી રીતે યોગ આ કરવાથી આ મારી જે પ્રોબ્લેમ છે એ મટી જશે. અને મેં સ્વામી રામદેવનો અગેન પ્રોગ્રામ એ જોયું હતું, એમાં બી એવી રીતે કહેતા હતા મારી જે પર્ટિક્યુલર પ્રોબ્લેમ હતી. ને મેં કર્યું, અને સાચેકમાં મેં ના કીધું કે રિઝલ્ટ આવે ત્યારે તમે પછી તો એ તમે એના ગુલામ બની જાઓ. એટલે મને એનું રિઝલ્ટ આવ્યું ને પછી મેં ત્યારથી પકડી લીધું, તો હજી સુધી મેં નથી છોડ્યું. ધીરે ધીરે પછી કોમ્પિટિશન રમવાની ને બધી શરૂઆત થઈ. ચોક્કસ. હિનાજી, અમારા દર્શક મિત્રોને કોઈ ટિપ્સ આપવા માંગો છો આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે 12મો યોગ દિવસ છે અને એની જે થીમ છે હેલ્ધી એજિંગ. તો અત્યારે એમાં એવું છે કે જેમ તમે કીધું કે જે એવું લોકો માને છે કે ઘરડા લોકોને જ યોગ કરવું જોઈએ, તો હું એમ કહું છું કે ઘરડા નથી થવું તો યોગ કરો. ડેફિનેટલી. અને યોગ આ 21 જૂનના દિવસે જ નહીં, રોજે કરો. તમે જેમ રોજ તમારું બ્રેકફાસ્ટ લંચ ડિનર લ્યો છો, કે તમે જેમ શાવર લેવા જાઓ છો, પૂજા પાઠ કરો છો, જે બી તમે માનો છો, એવી રીતે તમે યોગ વધારે નહીં તો 10 મિનિટ માટે પણ રોજે કરો. અને પછી તમે કરશો ને 1 મંથ માટે, પછી તમારે બસ ક્યાંય જવાની જરૂર નથી, પછી તમે કરશો જ. જી ઉમંગજી, આપ કોઈ મેસેજ આપવા ઈચ્છો છો, કોઈ ટિપ્સ આપવા ઈચ્છો છો? જેમ હિનાએ કીધું આપણને કે યોગ ડેને કદાચ આપણે પહેલો દિવસ ગણી શકીએ, પણ ઓબ્વિયસલી આખરી દિવસ ના હોવો જોઈએ. અને આપણે ધીરે ધીરે આને યોગ મહિનો અને યોગ વર્ષ તરીકે ઉજવીએ અને યોગાસનને આપણે ડેઇલી લાઈફ રૂટીનમાં આપણે ઇન્વોલ્વ કરીએ, અને એ જ વસ્તુને આપણે આપણા પરિવારને પણ એમાં ઇન્વોલ્વ કરીએ, જેથી કરીને આપણે માત્ર એકલા ફિટ નથી રહેવાનું, આપણા સમાજને અને આપણા દેશને પણ ફિટ બનાવવાનું છે, જેથી આપણે આને મેક્સિમમ તરીકે યોગને અપનાવી જોઈએ.
ડેફિનેટલી ઉમંગજી, હિનાજી, અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આ બંને ગેસ્ટ અમારી સાથે ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્તે. તો જે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર કરવામાં આવી રહી છે, 21 જૂને આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે ભારતની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. ખાસ કરીને દરેક લોકો આ દિવસ મનાવશે અને ખાસ કરીને જે જાગૃતિ લાવવાનો પ્રયાસ સરકાર થકી પણ કરવામાં આવી રહ્યો છે, તેમાં આપણે સૌએ પણ સહભાગી થવાનું છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.